તો જિગ્નેશ મેવાણી પહેલી વાર જ આવું બોલ્યા છે, તો એવું તો શું બોલ્યા છે જિગ્નેશ મેવાણી? તો ખરેખર આ વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડશે, બરોબર? તો પહેલાં તમે વિડીયો સાંભળી લો કે જિગ્નેશ મેવાણી શું બોલ્યા છે, સારું બોલ્યા છે કે શું બોલ્યા છે. તો આ વિડીયો તમે જોઈ લો. આપણે આયર, આપણે દલિત, આપણે દરબાર, આપણે કોળી, આપણે માલધારી, કોંગ્રેસે ઠાકોરને ટિકિટ આપી છે એટલે કામ કરો, ભાજપમાંથી ચૌધરીને આપો. એટલે આ બાજુ ચૌધરીઓ બધા ટાઈટ, આ બાજુ ઠાકોરો બધા ટાઈટ. પછી ચૂંટણીઓ લડે અને બે ભૂલી જાય એટલે પેલા ટેકાના ભાવનું શું થયું? એ ચૂંટણી પછી 4.5 વર્ષ ટેકાના ભાવ ઉપર કકડાટ કરવાનો અને ચૂંટણી આવે ત્યારે ઠાકોર અને ચૌધરી, ત્યારે દરબાર અને આયર, ત્યારે કડવા અને લેવા. તો આ માનસિકતામાંથી બહાર આવીશું કે નહીં? આ માનસિકતામાંથી બહાર ના આવીએ તો સાચા ગુજરાતી બનીએ. 2300 કિલોમીટર, કેટલા? ગુજરાતના કોઈ નેતાને 2500 કિલોમીટર દૂર જેલમાં નાખ્યો હોય એવો હું પહેલો જ છું. હે બહુ તો તમને મોરબીમાં નાખે, રાજકોટમાં રાખે, ત્યાં અંદર કે કારીગરી કરો તો સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ લઈ જાય, ફરી પાછા વકીલ મહેનત કરો તો પોરબંદર લાવે, જુનાગઢ લઈ જાય. કોઈ ધારાસભ્યને આસામની જેલમાં લઈ ગયા, આવો કોઈ દાખલો છે? શું કારણ હશે? તમને ખબર છે મેં શું ટ્વીટ કર્યું હતું? એક ટ્વીટ કર્યું, ટ્વિટર ઉપર ટ્વીટ લખવાથી આસામ લઈ જાય? મેં ખાલી ટ્વીટ લખ્યું હતું કે ગુજરાતમાં 2-3 જગ્યાએ કોમી હુમલા થયા છે, ભાઈ લડે નહીં. આમ તો મેં તમે ગોડસેમ માનો છો, પણ છતાં ગાંધીનગરમાં મહાત્માનું મંદિર તો બનાવ્યું જ છે. એટલે મહાત્માનું મંદિર બનાવવાવાળા વ્યક્તિ જોડે એટલી અપેક્ષા રાખું કે ગુજરાત આવો તો ગુજરાતની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરજો. આમાં શું ખોટું કીધું? આમાં એવો કેસ કર્યો કે આસામ રાજ્યના કોકરાઝાર વિસ્તારમાં મેવાણીના કારણે તોફાન થઈ ગયા. મોરબીમાં ના થયા, ટંકારામ ના થયા, અમદાવાદમાં ના થયા, દાહોદમાં ના થયા, ઝાલોદમાં ના થયા, મધ્યપ્રદેશના ઝાબુઆમાં ના થયા, યુપી બિહાર ના થયા, ઝારખંડ છત્તીસગઢમાં ના થયા, ઓરિસ્સામાં ના થયા, છેક આસામમાં તોફાન થઈ ગયા. બોલો. એટલે મારા વકીલે દલીલ કરી કે આરોપી જેને લાયા છે ગુજરાતથી એના નિવેદનના કારણે તોફાન થયા હોય તો તોફાનો બદલ એફઆઈઆર તો કરી હશે ને, બતાવો એની નકલ. કોઈ જવાબ નહીં. પછી જો ઘાટના કારીગરો કેવા છે, પછી શું કર્યું? એક કેસમાંથી જામીન મળ્યા એટલે બીજી પોલીસ લેવા આવી. મેં કીધું ચલો, કોકરાઝારથી લઈ ગયા બારપેટા. એટલે રસ્તામાં બધા અધિકારીઓ વાત કરતા હતા, બધા ગપ્પા મારતા હતા, એટલે હું થોડું ઠપકારતો હતો. એટલે મેં ધીમે રહીને પૂછ્યું, હવે એ તો કહો કયા કેસમાં લઈ ગયા? કાકા શું નામ તમારું? ચશ્માવાળા ધીરુભાઈ. પછી મેં પૂછ્યું, ધીરુભાઈ તો કયા કેસમાં લઈ જાઓ છો? બીજે ક્યાં તોફાન થયા? મને કે ના, તમારી પર બીજો આરોપ છે. મેં કીધું શેનો? કે તમને ગુવાહાટી એરપોર્ટથી લઈને જતા હતા અને બાજુમાં પેલી મહિલા પોલીસને બેઠાડી હતી ને, એની તમે છેડતી કરી. આ ધોકા માગે છે કે નહીં? હે, આ ધોકા માગે છે કે નહીં? આ કેટલું ષડયંત્ર કહેવાય. શેના માટે? આ કંપનીઓ અને ચોરોની અગ્નિકાંડના પીડિતો માટે. અમે કોઈ જ્ઞાતિ ધર્મ જોતા નથી. દ્વારકામાં લારી ગલ્લાને પાથરણાવાળાને હટાવે તોય હું પાલભી લડવા જઈએ છીએ. અમદાવાદમાં માલધારી સમાજની કોલોની તોડે તોય લડીએ છીએ, અને અંબાજીમાં દેવી પૂજક ઠાકોર, દલિત અને માલધારીઓના ઘર તોડે તોય લડીએ છીએ. આ ચોરોને ગમતું નથી. તો ફરી આવું ષડયંત્ર થાય. બધાએ આજે સાંજે તમારા ઘરે એક દીવો પ્રગટાવવાનો છે. થાય કે ના થાય? થાય ને? ઘરે દીવો પ્રગટાવવાનો છે, અખંડ દીવો પ્રગટાવવાનો. ક્યાં સુધી? બરાબર છે ને? આ દીવો જે તમે પ્રગટાવો
એ દીવાનો વિડીયો તમારો દીકરો ઉતારે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકો અને પ્રાર્થના કરો ભગવાન પાસે, માતાજી પાસે કે આ નફટ સરકારને સદબુદ્ધિ આપે અને આપણી જે માંગ છે એ માંગ પૂરી કરે અને ખેડૂતોની જે આ લડાઈ છે એ લડાઈને બળ મળે. નાગરિકો શહેરમાં બેઠા છે એ લોકો પણ સવાર બપોર સાંજ ખેડૂતનું અનાજ ખાય છે. આપણે ભર બપોરે પરસેવો પાડીએ છીએ ત્યારે એની થાળીમાં અનાજ જાય છે અને આપણે સનાતન સંસ્કૃતિમાં લખ્યું છે જેનું ખાધું હોય એનું ઋણ તો ચૂકવવું પડે. એટલે શહેરવાળા લોકોને પણ વિનંતી આપણે કરીએ કે તમે પણ આવો એક દીવડો પ્રગટાવો ખેડૂતોને સમર્થન કરવા માટે, સરકારની સદબુદ્ધિ માટે. અને જે પણ આવો વિડીયો બનાવે એ તમામ વિડીયા સોશિયલ મીડિયામાં મૂકો. અમે ખેડૂતોને સમર્થન કરીએ છીએ એવી રીતે. અને તમે જેટલા ભાઈઓ છે એ અને જેટલા બહેનો પણ આ વિડીયો બનાવીને એક 30 સેકન્ડથી 3 મિનિટ સુધીનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકે તો આપણી લડાઈને સૌથી મોટું બળ અને તાકાત મળશે. તમે ઘરે બેઠા બેઠા ખેડૂતોને મદદ કરી શકો એમ છો. જે ન આવી શકે એ તો કરે જ, પણ જે આવવાના છે એ પોતાના પરિવારને કહીને આવે કે તમારે આવો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકવો. થાય એવું છે કે નથી થાય એવું? કર્યો ને? ઓકે. આપણી વાત કરતા નથી, આપણી વકાલત કરતા નથી, આપણને 2 પૈસા વધારે મળે ખેડૂતોને એમાં રસ લેતા નથી. થાય એ ભડાકા કરી લે. આપણે કહેવું પડશે. હું ગયો તો કોંઢ અને ત્યાં મેં જોયું મારી આંખ સામે. પહેલાં વિડીયો જોઈને આ પાલભાઈ ને મહેશભાઈ ને લાલજીભાઈ બધા લડતા હતા, એમને વિડીયો જોઈને હું ટાઈટ તો થતો હતો બેઠો બેઠો, કારણ જવું તો છે જ. ખેતરની અંદર જે પેલું 67 મીટરનું જે કુંડાળું છે એ 67 મીટરના એરિયામાં જે પેલો ટાવર, પેલું સ્ટ્રક્ચર, પેલું બાંધકામ, પેલો થાંભલો જે ઊભો કરવાનો છે એના સિવાય 1.5 કિલોમીટર કંપનું નથી. 67 મીટરના કુંડાળાની બહાર તારે થાંભલા નાખવાના નથી, એક દોરડું પણ તાણવાનું નથી. જગતનો તાત ખેડૂત લડતો હોય ત્યાં મૃદુ થાવ અને કંપનીઓની સામે મક્કમ થાવ. આ તો આપણી સામે મક્કમ થયા છે અને કંપનીઓની સામે મૃદુ થયા છે. તો ચલાવી લેવાય? તેમને કહેવું પડશે કે નહીં? એટલે હકડે ઠટ બરાબર ટ્રેક્ટરો કરો, મોટી સંખ્યામાં આવો, લડીશું તો કંઈક પામીશું, નાક દબાઈશું તો મોં ખોલશે, ભાવતાલ કરીશું તો ગજવામાં 2 પૈસા વધારે આવશે. અને અદાણી ને અંબાણીની જોડે દુનિયાનો રૂપિયો છે, બંદરો એમના, એરપોર્ટ એમના, દુનિયાભરની સંપત્તિ, દુનિયાભરના કોન્ટ્રાક્ટ, દુનિયાભરના ટેન્ડરો મોદી સાહેબના રાજમાં બખ્ખા જ બખ્ખા છે. મજો કરે છે. બે બરાબર તગડા થયા છે. 15 લાખ કરોડના આસામી થયા છે. એ 15 લાખ કરોડવાળા જોડેથી 15,000 કરોડ આપણે લઈ આવે ખેડૂતો તો મારાથી વધારે કોઈ રાજી ના થાય. અને હા, આ તમને કરોડ મળે, 2 કરોડ મળે તો પછી દાડિયાઓની હામું જોજો પાછા. એને 350 આલતા હોય તો 400 આલજો ને 400 આપતા 500 આપજો. એ કંપનીવાળા આપજે એમ તમને હાથ જોડીને કહી